નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે પૈસા બચાવવાનો પ્રયાસ બચત કરતાં પણ વધુ મોંઘો સાબિત થાય? વિચિત્ર લાગે નહીં? પણ આજે આપણે બચતની આવી જ એક ભારે કિંમતની વાત કરવાના છીએ. એક સીધો સાદો સવાલ છે. પૈસા બચાવવા માટે કેટલો ખર્ચ કરવો યોગ્ય કહેવાય? સવાલ ભલે સરળ લાગે, પણ એનો જવાબ બહુ જ જટિલ છે. ખાસ કરીને જ્યારે વાત સરકારી નીતિઓની હોય. તો ચાલો આ મુદ્દાને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આખી વાતનો આધાર ગુજરાતનો એક 2026નો સમાચાર અહેવાલ છે, જે આ જ ગૂંચવણભર્યા સવાલની તપાસ કરે છે. વિભાગ 1, કરોડોનો સવાલ. તો પરિસ્થિતિ કંઈક આવી છે. રાજ્ય સરકારે એક નીતિ બનાવી, જેનો હેતુ હતો પગારનો ખર્ચ ઘટાડવાનો. પણ થયું એવું કે એ જ નીતિ સુપ્રીમ કોર્ટમાં એક મોટી કાનૂની લડાઈ બની ગઈ, અને એ પણ કરોડો રૂપિયાની. હવે સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો જોઈએ. વિભાગ 2, ફિક્સ પેની લડાઈ. તો આ ફિક્સ પે નીતિ છે શું? 2006માં ગુજરાતમાં વર્ગ 3ના સરકારી કર્મચારીઓ માટે આ નીતિ લાગુ કરાઈ. આનો સીધો મતલબ એ હતો કે નવા કર્મચારીઓને શરૂઆતના અમુક વર્ષો માટે પૂરા પગારને બદલે એક નિશ્ચિત ઓછો પગાર મળે. હેતુ એકદમ સ્પષ્ટ હતો: સરકારી ખર્ચમાં ઘટાડો કરવો. પણ આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી. 2006માં જેવી લાગુ થઈ, તરત જ તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી અને હાઈકોર્ટે તેને રદ પણ કરી દીધી. પણ વાત અહીં પૂરી ન થઈ. 2012માં રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, અને બસ ત્યારથી લઈને આજ સુધી આ કાનૂની લડાઈ ચાલી રહી છે. આટલી લાંબી લડાઈમાં સરકાર તરફથી કોણ લડી રહ્યું હતું? એ જોઈએ વિભાગ 3માં કાનૂની એ ટીમ. અહીંથી આ આખો મામલો વધુ રસપ્રદ બને છે. પોતાનો પક્ષ રજૂ કરવા માટે રાજ્ય સરકારે કોઈ સામાન્ય નહીં, પણ દેશના કેટલાક સૌથી મોટા અને મોંઘા ગણાતા વકીલોની એક આખી ટીમ ઊભી કરી. અને આ સ્ત્રોત લેખની એક લાઈન આખી વાતને વધુ ગંભીર બનાવે છે, જેમાં લખ્યું છે કે હરીશ સાલ્વે, કે વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોની ફી હજુ નક્કી પણ નથી થઈ. આ વાક્ય ફક્ત ખર્ચના આંકડા પર જ નહીં, પણ આર્થિક પારદર્શિતા પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. તો ખરેખર કેટલો ખર્ચ થયો? ચાલો અત્યાર સુધીના આંકડાઓને સમજવાનો પ્રયાસ કરીએ. વિભાગ 4, બિલનું વિશ્લેષણ. આ ટેબલ જુઓ. આ માર્ચ 2026 સુધીના આંકડા છે. આમાં હરીશ સાલ્વે, કપિલ સિબ્બલ અને કે વેણુગોપાલ જેવા દેશના દિગ્ગજ વકીલોને ચૂકવાયેલી રકમનો ઉલ્લેખ છે. પણ ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ આંકડાઓ અંતિમ નથી. કેટલાક વકીલોની તો કુલ ફી કેટલી થશે એ પણ હજી નક્કી નથી. દાખલા તરીકે કપિલ સિબ્બલને 33 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કે વેણુગોપાલને જુઓ, કોર્ટમાં દરેક હાજરીના 5.5 લાખ રૂપિયા. આના પરથી અંદાજ લગાવી શકાય કે કોર્ટની દરેક સુનાવણી કેટલી ખર્ચાળ રહી હશે. પણ સૌથી ચોંકાવનારો આંકડો તો હરીશ સાલ્વેનો છે. તેમને અત્યાર સુધીમાં 2.3 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે, અને એમ છતાં તેમની અંતિમ ફી હજુ નક્કી થવાની બાકી છે. આનાથી ખર્ચ કેટલો મોટો છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. તો આ બધાનો સાર શું નીકળે છે? ચાલો અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 5, નીતિની કિંમત. અહીં આખી વાતનો વિરોધાભાસ સ્પષ્ટપણે દેખાય છે. એક બાજુ નીતિનો જાહેર હેતુ હતો સરકારી ખર્ચ ઘટાડવાનો, અને બીજી બાજુ એ જ નીતિને બચાવવા માટે કાનૂની ફી પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે બચત કરવા જતાં ખર્ચ અનેક ગણો વધી ગયો. આ આખી વાત કેટલાક મૂળભૂત સવાલો ઊભા કરે છે. પહેલો, પૈસા બચાવવાની નીતિ માટે આટલા મોંઘા વકીલોની જરૂર શા માટે પડી? બીજો, જ્યારે બધી ફી નક્કી થશે ત્યારે આખરે કુલ ખર્ચનો આંકડો ક્યાં પહોંચશે? અને સૌથી મોટો સવાલ, શું આટલો મોટો ખર્ચ કોઈપણ બચતની સામે વાજબી ઠેરવી શકાય? આ બધા સવાલો સરકારી ખર્ચમાં પારદર્શિતાના મહત્વ પર સીધો ભાર મૂકે છે. અને અંતે આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. એ કયો તબક્કો છે જ્યારે કોઈ નીતિનો બચાવ કરવાનો ખર્ચ તેની મૂળ બચત કરતાં જ વધી જાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ માત્ર આંકડાઓમાં નહીં, પણ શાસનની નીતિમત્તામાં શોધવો પડે.